નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના અંબાલાલ પટેલની મોટી આગાહી 3 સિસ્ટમ થઈ સક્રિય એટલે કે મિત્રો અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલે આગાહી મુજબ આજે દક્ષિણ અને મધ્ય ગુજરાત ભારે વરસાદ પડી શકે છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે। 15 થી 4 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેશે અને ભારે વરસાદ થઈ શકે છે। 18, 19 અને 20 જુલાઈ દરમિયાન વરસાદ થોડો વિરામ લેશે, પરંતુ 24 થી 30 જુલાઈના અઠવાડિયા ફરીથી ગુજરાતમાં વરસાદ સક્રિય થઈ શકે છે। હવામાન વિભાગે આગાહી રાજ્યને એક સાથે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને હવામાન વિભાગે 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે। ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રેશન કાર્ડ દુકાન હડતાળ એટલે કે ગુજરાતના સસ્તા અનાજ દુકાનદારો અને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તેઓ રવિવારથી રેશન કાર્ડ દુકાનો બંધ રાખીને હડતાળ પર જવાની જાહેરાત કરી છે અને આ હડતાળ પાછળનું મુખ્ય કારણ રાજ્યના સરકારનું ઈ-કેવાયસી પ્રક્રિયા વિલંબ અને તેની અમલ દુકાનદારો ત્રાસનો સામનો કરવો પડે છે અને દુકાનદારોને માંગ છે કે સરકારનું ઈ-કેવાયસી પ્રક્રિયા સરળ બનાવી અને 20,000નું કમિશન પદ્ધતિ ફેરફાર કરે। જો આ માગણી નિરાકરણ નહીં આવે તો તેઓ હડતાળની યથાવત રાખશે અને કોર્ટમાં જવા પણ તૈયાર છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આધાર કાર્ડ બનાવવા માટે હવે જરૂરી હશે એટલે કે આજના સમયમાં આધાર કાર્ડની સૌથી મહત્વ દસ્તાવેજોમાં એક લગભગ તમામ નાના મોટા કામોમાં આધાર કાર્ડ જરૂરી છે। આવી સ્થિતિમાં દેશના દરેક નાગરિકો માટે આધાર કાર્ડ હોવું ખૂબ જ મહત્વનું છે। આધાર કાર્ડ યુઆઈડી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે યુઆઈડીએ આધાર કાર્ડ બનાવવા માટે નવા દસ્તાવેજો યાદી બહાર પાડી છે। આવી સ્થિતિમાં જો તમે નવું આધાર કાર્ડ મેળવવા જઈ રહ્યા છો તો પહેલાં તમારા આ માટે જરૂરી દસ્તાવેજ વિશે જાણવું જોઈએ। ચાલો જાણીએ તો યુઆઈડી આધાર કાર્ડ બનાવવા માટે દસ્તાવેજો સંબંધિત સૂચના જાહેર કરી છે અને આ અપડેટ 2025-26 માટે છે। આ નવી સૂચના આધાર નોંધણી અને આધાર અપડેટ બંને માટે લાગુ પડશે। આધાર કાર્ડ બનાવવા માટે દસ્તાવેજો ભારતીય પાસપોર્ટ ઉપયોગ 4 પ્રકારના પુરાવા માટે થઈ શકે છે। આમ તો ઓળખ, સરનામું, સંબંધ અને જન્મ તારીખના પુરાવા સામેલ। આ ઉપરાંત તેમાં પાન કાર્ડ, મતદારોને ઓળખ કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને બેંક પાસબુક, પેન્શન કાર્ડ સરકાર તરફથી આ મળશે કોઈપણ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો સમાવેશ થાય છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સોનાના ભાવ મોટો ફેરફાર એટલે કે 6 જુલાઈ રવિવારના આજે સોનાના ભાવ 100 રૂપિયા વધારે સાથે રાજધાનીમાં 24 કેરેટ સોનાના ભાવ 58,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટના ભાવ 90,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાના છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,650 રૂપિયા અને 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 58,880 રૂપિયા છે। ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો વધારા સાથે 1,10,000 રૂપિયા પ્રતિ કિલો છે। ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પ્રધાનમંત્રી પાક વીમા યોજના એટલે કે પાક વીમા યોજના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે। જો તમે તમારા ખેતર અને મહેનતનું રક્ષણ કરવા માંગતા હોય તો આ વીમા યોજના તમારા માટે શ્રેષ્ઠ છે। આમ તો તમારે ફક્ત 2 થી 5% રકમ ચૂકવવાનું રહેશે અને બાકીની રકમ સરકાર દ્વારા આપવામાં આવશે। તો આ સિવાય જો તમે ઉત્તર પૂર્વ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ જેવા રાજ્યોના આવો છો તો તમને કંઈક થતું નથી। આવા કિસ્સામાં સરકાર સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે। જો પાકનું નુકસાન થાય છે તો વીમા કંપની દાવા રકમ સીધી તમારા ખાતામાં ટ્રાન્સફર કરે છે। આમ તો નોંધણી માટે તમે તમારી નજીકની બેંક, CSC અથવા તો પાક વીમા મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, હવે ઘરે બેઠા ટેસ્ટ આપો અને આર્થિક લર્નિંગ લાયસન્સ નીકળી જશે એટલે કે મિત્રો, ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા એક નવી શરૂઆત કરવા
જઈ રહી છે। રાજ્યના વાહન વ્યવહાર કમિશનર અનુપ આદરે જણાવ્યું છે કે 7 જુલાઈ 2025 થી ફેસલેસ લર્નિંગ લાયસન્સ પ્રારંભ થશે અને આ સુવિધા અંતર્ગત અરજદારોને લર્નિંગ લાયસન્સ મેળવવા માટે આર્ટો પ્લોટિંગ પોલિટેકનિક અને ITI જેવી કચેરીની રૂબરૂ મુલાકાત લેવી જરૂરી રહેશે નહીં। કેવી રીતે મળશે ફેસલેસ લર્નિંગ લાયસન્સ? આ નવી સિસ્ટમ દ્વારા અરજદારોને પોતાનો આધાર નંબરનો ઉપયોગ કરીને ઘરે બેઠા અથવા તો કોઈ પણ જગ્યાએ લેપટોપ કે વેબકેમ ધરાવતા કમ્પ્યુટર દ્વારા લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપી શકશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, વાહન ચાલકો માટે ગુડ ન્યૂઝ એટલે કે વાહન ચાલકો માટે સારા સમાચાર। જો તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા લાંબા અંતર મુસાફરી કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે, કારણ કે કેટલાક ખાસ ધોરીમાર્ગ ટોલ ટેક્સ 50% વધુ ઘટાડો કરવામાં આવ્યો છે। સરકાર ટોલ ટેક્સ નિયમો ફેરફાર કર્યા છે, જેના કારણે સામાન્ય માણસોને ફાયદો થશે અને તેમને ઓછા ટોલ ચૂકવવા પડશે। વાસ્તવમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીએ ટોલ ટેક્સ નવા નિયમો અંગે એક સૂચના જારી કરી છે, જેના કારણે હવે લાંબા અંતરની મુસાફરી કરતા વાહન ચાલકો ઓછો ટોલ ચૂકવવો પડશે। ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 2000નો PM કિસાન યોજનાનો હપ્તો મેળવવા સરકાર ખેડૂતોને શું અપીલ કરી છે? એટલે કે ખેડૂતો લાભાર્થીઓ સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે, જેમાંથી એક PM કિસાન યોજના છે। આ યોજના દર 4 મહિને ખેડૂતોના ખાતામાં ₹2000 જમા થાય છે અને સરકાર એગ્રીસ્ટન યોજના હેઠળ ખેડૂતોને નોંધણી નિયત થયેલા પોર્ટલ પર, જેમાં ખાસ કરીને PM કિસાન લાભ કે જેઓ વર્ષે 3 વખત ₹2000ની રકમ ખેડૂતોને બેંક એકાઉન્ટ સરકાર દ્વારા સીધા જમા કરવામાં આવે છે। ખેડૂતો ₹2000 4 માસિક હપ્તો મળે છે તેવા ખેડૂતોને તારીખ 10/7/2025 સુધી ખેડૂત નોંધણી ન કરાવી હોય તો હપ્તો બંધ થઈ શકે છે। તેથી PM કિસાન નોંધણી બાકી તમામ લાભાર્થીઓને તારીખ 10/7/2025 સુધી ખેતી જમીન ગ્રામ પંચાયત ખાતે આવેલી છે ગ્રામ પંચાયત તલાટી, ક્રમ મંત્રી, ગામ સેવક VCનો સંપર્ક કરી નોંધણી કરાવી લેવી વિનંતી કરવામાં આવી હતી। ઉપરાંત મોબાઈલ પરથી ખેડૂતો પોતે પણ નોંધણી કરી શકે છે।